હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં। તો કેમ છો બધા? આશા કરું છું તો બધા મજામાં છો। તો આપણે જઈએ છીએ આજે અંબાજી, તો દર્શન કરશું માતાજીના। તો બસ જોતા રહેજો, ઇક્કો આવી ગયો છે, જો રાજુભાઈનો ઇક્કો આવી ગયો છે ને આ બધા હારે આવે છે। કોણ કોણ આવે તો મને ખબર પડશે, બાઇક ગાડીમાં બેહેન બાકી જો તમે અત્યારે તો આ બધા ઉભા હોય, બાકી આ બેહવાનું હોય। જો પક્કો તો આ રે, કારણ કે ધંધો કરવાનો હોય કે હું તો મારા ધંધો હોય એટલે ચાલુ કરી દીધું। आता अगल नु कहीं वहां भी आडेली केवन साले बराबर चली બીજા હોય તો બસ જોતા રહેજો, મજા આવશે। આ તો મજા મસ્ત આયલા રાખશે હવે તો બસ જોતા રહેજો, મજા આવશે। બધાને જેગરૂ કરી નીકળી ગયા છે। જો નાનો ભાઈ છે નું તો કિશોરભાઈ, બસ આજે આગળ રાજુભાઈ છે। જો જોતા રહેજો। તો પેલા કે આ તારે શું કરવાનું હોય છે? મારે કામ હે ને, પૈસા મને આપવાના, મારે કઈ કામ હોય તો લઉં ને। બસ તમે જોતા રહેજો, મજા આવશે। રામાપીરના દર્શન કરાવજો તમને। જય રામાપીર કોમેન્ટ કરી દેજો। તો બસ આવા કંઈક મંદિર આવતા રહેશે ને તો દેખાડીશ, કારણ કે આ તો પાછા અડધેથી પાછા વળે નક્કી ન કે, પણ તમને કહી દીધું કે અંબાજી જઈએ છીએ। વરસાદ બહુ જો મારો રવિ કાકા જ્યાં કા ઉતારો ગાડી રાજુભાઈ આખો ઉતાર લો, કાળા આવે કે ગોરા આવે શું કેવું રાજુભાઈ? બીજા વિડીયો દેખે એટલે એને ઉતાર લેવાનો, જેને ગમે એને ઉતારવાનો। રિટર્નનો પટ્ટો આવી ગયો છે। વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો, આપણે કાચ બંધ કરી દેશે, કારણ કે પાણી પછી આપણને દર્શન છે એટલે વરસાદ ફૂલ આવે ને તો આપણે કાચ બંધ કરી દઈએ। બાકી અત્યારે હોય નહીં હવા ખાવા હવા, કારણ કે એથી છે ને ડીઝલ વધારે પીશે એટલે પાછો સંતરામપુર પગવા જ રહીએ, સંતરામપુર ઉભા રહીએ ને ચા પાણી કરવા દેખાડી। બાકી તો આ લોકો નાખે ડાયરેક્ટ જવાનું અંબાજી, ક્યાં વાંધો નહીં। શું લેવા લઈ જાય ને તો પાછા આવીને તમને કહી દઉં, બધું હકીકત જે છે ને અત્યારે મસ્ત કાંઈ બોલાવે વધારો દાદા હારે જવાનું હોય ને આપણે વિડીયો નાખે દોસ્તો સંતરામપુર ઉતર્યા છીએ ગેસ પૂરવા માટે। હવે માઇક ગોતું, કારણ કે માઇક કેમ નીચે પડી ગયું એવું લાગે। વિમલ તો પડી ગયું, વિમલ લેતા આવું પહેલાં બનાવેલી પડી માઇક બહાર પડી ગયું છે ને તો ઓફિસની જશું નવું આપણે એને મંગાવેલા પૈસા આપણે આપીશું પેલા એને જડે તો આપણે ગોતી લઈએ, બાકી તો પૈસા નહીં, બાકી ક્યાંક મળશે ને રોશીને આપણે કહેશું નવું મંગાવીશું। બાકી કઈ નહીં જોતું વધારો તારે ગેસ ભરાય જવું, ગેસ ભરાય એટલે નીચે ઉતરી ગયા જવું, કારણ કે આ બધું છે ને આ બધું વીમાવાળું એટલે એને ઉતરવું પડે, કારણ કે અત્યારે ક્યારે પૂરનું કાંઈ નક્કી ન કહેવાય એટલે બધું આવું હોય તો જોતા રહેજો। કેટલા નતા નહીં તમને દેખાડો આંકડો, પછી પેટ્રોલ કઈ હોય ને નામ નથી યાદ, બસ જોતા રહો બધું મજા આવશે બીજા ને। તો બસ આજે પેટ્રોલ મારા ઓછી ગયા તો તરત બોલ્યા હાલો તમને જોઈ સાટા ચાલુ થઈ શકે આજે કેટલા તમને દેખાડો હાલો 8:44 સંતરામપુરમાં થયું, પછી કેટલા વાગે પૂગ્યા ને અંબાજી એ તમને દેખાડે ત્યાં જઈને માઇક નથી ને એટલે બાકી ધીરે ધીરે બોલું તો સંભળાય। બસ જોતા રહેજો બધા। તો દોસ્તો આ સંતરામપુરની બહાર કોની સમાધિ એની કોમેન્ટ કરજો દોસ્તો। ગઢાણા ક્યારેક જાવ હોય દોસ્તો, પણ હવે ઈચ્છા હશે ભગવાનની મરજી ત્યારે, બાકી અત્યારે અંબાજી જઈએ છીએ બસ જોતા રહેજો મજા આ રોડે જવાય ગઢાણા દોસ્તો। જો અહીંયા તો નદી જાય દોસ્તો સંતરામપુર ની બહાર તો જવો આજે ને આપણે માને ન માને પણ વળતી વખતે એને બાલાજીનો જવું તો જઈશું કદાચ બાલાજીનો વચ્ચે આવે ને તો કારણ કે આને તો કોઈને ખબર નહીં હોય, પણ આપણે અહીંયા દેખાડશું ને એમને જાણે ખબર પડશે ટિકિટ પણ ઓછી અને
ડાયનોસોરના ઈંડા ને બધું મળે આવેલું હોય. આખા ગુજરાતમાં પહેલો નંબરનું હોય, ક્યાં નથી. અને એટલે બધું અવશેષો મળે, કારણ કે ગુજરાતમાં એક જ છે એ જગ્યા બાલાસિનોરમાં છે. તો જોઈએ અડધે વખતે, બાકી આપણે ટાઈમ લઈને તો જવાના જ છીએ. બાકી સૌજીભાઈને પણ લઈ જવાના છે. જોઈએ પહેલાં 1 લાખ કદાચ વચ્ચે આવે ને તો હું ઊભી લગાવી દે વળતી વખતે. પહેલાં તો અત્યારે અંબાજી દર્શન કરવા જઈએ છીએ. હાથ પડી ગઈ છે એટલે બરાબર નહીં. એટલે એટલે ફૂલ મૂકીને આપણે ઊભા ન રાખે ને એટલા માટે હવે નાસ્તો કરવાનો હોય ગમે તે ખાવું હોય, કારણ કે આપણે ખાધા વગર ન આવે. વિમલ વગર હાલી જાય પણ ખાધા ને પીધા વગર ન તો કડા બધું તો દોસ્તો લુણાવાડા બસ નાઈ ગયું છે ને અત્યારે ઉપર નાસ્તો કરવા માટે. હોટલ તો નહીં દેખાડો પણ નાસ્તો કરી લઈએ. ઓફિસે લ્યો જો મામાની ગાડી ઉભી કચોરી ખાઈ લઈએ. હાલે પણ લઈ લો કે લઈ પછી ખાવ કે આ બાર તો બેઠો તો ખાઈ લ્યો અહીં. ચાલો જાઓ બધા ખમણ ને બધું કરતા રહે. આપણને જે મરજી પડે ને એ ખાવાનું થાય. આ બધા ખાઈ લે નથી ખાવાનું. આપણને મરજી પડે ને ખાવાનું થાય, કારણ કે ભૂખ લાગી જબરજસ્ત. નહીં તો હું પાલ લઈ, તમે તો તમારે લઈ લો એમ. પેંડા બધું હે, ભજીયા બધું. તમે જોતા રહેજો. આપણે શું ખાઈ છે ને એ તમને દેખાડો. જો આપણે આવી ગયા ખમણ જો, અને આપડા પૈસા પાછા આવી ગયા જો. આપણે 500 રૂપિયા ઘરેથી નીકળ્યા છે લઈને. જોઈએ કેટલા વપરાય છે. તો કારણ કે આ તો બધું એવું છે. તો હાલો આપણે ખમણ ખાઈ લઈએ. આ બધા જો આવું ખાય, આવું ખવાતું હશે દોસ્તો અત્યારમાં. આપણે એને ખમણ લઈ લઈએ. જો મરચા હતું આ મરચા, કેટલાક મરચા ખાવા દોસ્તો. અત્યારે રસ્તામાં ઝાડા થઈ છે ને તો આ પાછા ગાડી ઉભી રખાડશે. મહીસાગરમાં બધું પાણી જતું હશે. આપણે અત્યારે ખમણ ખાઈ લઈએ. હાલો બસ સ્ટેન્ડ ની સામે જ જો. આ બધા કચોરી ફેર આપણે કોના ફેન છે ને તમને ખબર જ. પાણીપુરી લેવલ પાણીપુરી ક્યાં ગોતવા જ આવે. ઉતાવળ છે બહુ, કારણ કે વાગી ગયા 10. કેટલા વાગ્યા? 10 વાગ્યા. દોસ્તો અહીંયા મોડું કરવું ને એના કરતા મારી રીતે હું નીકળી જાઉં. ખમણ હાથમાં લઈ જાય, અહીંયા અંદર બેઠો તો ખાઈશ. પાણીની બોટલ લઈ લો પેલા. પાણી બોટલ હાલો આપણે બોટલ લઈ લઈએ. આપણે એકમ વયા જાય પછી આપણે શાંતિથી ખાશું અને પીશું, કારણ કે ઠંડુ પાણી બહુ છે એટલે ઓલા મિક્સ કરીને પછી પીશું. દોસ્તો અહીંયા આવીને અંદર ખાવા બેઠો ને મને મજા ન આવે. મેં બાર બે છાસ વાળો મળી ગયો. મેં છાસ લઈ ગયો, સસ્તી ને સારી. હાલો આપણે છાસ લઈ લે, પૈસા આપી દે ભાઈને. હા ભાઈ છે. જો તમારું શું નામ? કાના ક્રિશ નામ છે. કેવું મસ્તીનું નામ છે ભગવાનનું. તો દોસ્તો જો ખમણ ને આ છાસ લીધી ઠંડી મસ્તીની સવારમાં મસાલા બટર. કારણ કે સ્પેશિયલ છે લુણાવાડા ને એવું લાગે. પહેલી વાર લીધી આપણે જોઈ ગયા એટલે. બાકી એને આટલું ખમણ વધ્યું ને ખાઈ દઈએ બેઠા બેઠા. ઓલા નાસ્તો કરે પડશે. મારા વતે એ ભૂખે પડશે એટલે આપણે એની ગાડી બેસી ગયા છીએ. બસ ડ્રાઈવર આવી ગયા. આપણે તો એને ચાલુ ગાડીએ ખાઈ લેશે. એવું શરમ કઈ નથી આપણને. મેં કીધું બ્લોગ ચાલુ કરે એટલે બધું બતાવી દેવાનું દોસ્તો. ત્યાં જઈને અંબાજી માતા દર્શન ન કરાયા તો એટલે બધું રામાયણ છે. પણ તમે જોતા રહો, જે અત્યારે ઉતરે છે ને જોતા રહો બસ. બાકી સૌથી વાર તમે જોતા હોય તો આ અઠા નીકળી જાય. મજા આવશે આજના વ્લોગમાં. કારણ કે બીજો ભાગ બનાવવો છે. કારણ કે એક ભાગમાં ને અડધો કલાક ઉપરનો હશે એટલે એ તો વાંધો નહીં નતો. પણ બીજો વ્લોગ છે ને મારે ત્યાં જઈને શૂટિંગ બીજો કરવો છે. અંબાજીના દર્શન તો એને આ વિડીયોમાં કરવું. પણ બીજો વ્લોગ પાસે ક્યાં જઈએ છે ને એ બસ ક્યાં રહીને ચાલુ થશે. એ બસ તમને પ્રોપર બધું કહી દઈશ કે હું લેવા જઈએ છે, કોના માટે જઈએ છે. આમાંથી જો એટલે મોડા તો જઈએ છે, પણ અત્યારે પેલા અંબાજી જઈએ છીએ. ત્યાં જઈને તમને કહું કે કઈ રીતનું છે બધું. બરોબર. બાકી કોઈ હું તમને પૂછેલું કે એવું માનવું કોઈ દેખાતું નહીં એવો રસ્તો.
ડ્રાઈવર સાહેબ હાય કરતો હાય એકાટે કરતો બધા ફોન માં લાગે કારણ કે હપ્તા વાળા ઘરે ઉભા હોય ને એટલે ફોન જ આવે. દોસ્તો માલપુર આવ્યો, માલપુર જો હવે બોર્ડ તમને દેખાડો, ધનસુરા 31 કિલોમીટર. આપણે ધનસુરા જોઈએ, બાકી મોડાસા નથી જોયું. મોડાસા પણ જોઈ લેશું, પણ બીજા વ્લોગમાં તમને જોવા મળશે. કારણ કે આ વિડીયોમાં તમને અંબાજીમાંના દર્શન જ કરાવીશ. છેટે કે ગમે તે રીતે પણ દર્શન કરાવીશ ને હું જે દર્શન હું કરીશ ને એ તમને દર્શન કરાવીશ. કારણ કે આ તો બધું વીઆઈપી એન્ટ્રી થઈ ગઈ એટલે પૈસા લઈને તો કઈ જવાય નહીં. આપણે રોડ અવરે ઉભા રહી કરતા બસ જો અંબાજી તો 163 કિલોમીટર. આ બાજુ પેલી બાજુ મને અત્યારે જોઈ ત્યારે બધું આ મોડાસા વાળું હવે મોડાસા આવશે પહેલા, પછી અંબાજી આવશે. કોઈની ગયા હોય તો ખબર પડે ને. આ તો ઉતાવળ હોય ને એટલે જોઈ નથી મોબાઈલમાં. પૂછતો પડે તો માફ કરશો, બાકી પહેલા આવશે મોડાસા, પછી આવશે અંબાજી. અંબાજી વાળો બીજો લોક ચાલો થશે જવાનો થાય તો. બાકી મોડાસા કામ હે ને, મોડાસા પતાવીને પાછો આવતા રહેશે. એવું કાંઈ નથી દર્શનનું. એટલે મને સવાર સુધી ફોટ લેવા દીધો જ નહીં. રાજી હતો પણ હવે રાજી જ છું. હવે ક્યાં મારે રહું છે એવું. ઓફિશિયલી આપણે મોડાસા સિટીમાં એન્ટર થઈ ગયા છીએ દોસ્તો. આપણે અંબાજી પછી જવાનું, પહેલા આપણે ને જવાનું શામળાજી રોડ ઉપર. ક્યાં લઈ જાય તો મને કહે ખબર. આયરે આવ્યો પણ કોને કામ હે ને જોવું. અમે પોલીસ વાળા ઉપર રાખે મામા, તો જોઈએ મામા શું કે જવું. ઓલા ડમ્પરી વાળા બિચારાને ઉપર રાખ્યું હોય, કારણ કે હોરન મારે તો ઉપર રાખે. તો એટલે આપણને ઉભી રાખે તો ખોબા ઉપર જ મોરે મોરો આપી દેવાનો. પણ લાલ બત્તી વાળી ગાડી ને તો આપણે થોડું કેવું છે, લાલ બત્તી વાળી ગાડી છે જ નહીં. આ છે મોડાસા સિટી હો ભાઈ. આપડે ઉતરવું નથી કીધા વગર, કારણ કે આ તો ઉતરી જાવ ના ભાગી જાવ ને તો પાછા લેવા હશે એના કરતા હે ને શાંતિથી બે નાનો બેસી. તો દોસ્તો આપણે ઓફિશિયલી પહોંચી ગયા છીએ અને જો આપણે ભાઈ લેવા આવી ગયા છીએ. એમની આગળ જવાનું છે તો ક્યાં લઈ જાય તો મને નથી ખબર, પણ લઈ જાય છે મને હવે ખબર પડે. આ ભાઈ પછી જો આ તો બધું ઉતારેલું હોય ને તો કામ લાગે. કારણ કે અત્યારે બોલું હું વળતે વસ્તુ ન બોલું તો એટલે આ તો બધું એવું છે દોસ્તો. લાઈફમાં હે ને સુખ દુઃખ થયા કરે, પણ આપણે દુઃખ બહુ વેઠ્યું હોય ને એટલે હવે તો બાય બાય કરી દેવી. મોબાઈલ વેચવો પડે ને તો કાંઈ પણ હવે દુઃખ ના આવવું જોઈએ. બસ છેલ્લી પહેલી શું થાય છે આજના વ્લોગમાં જોતા રહેજો. વ્લોગ હવે એને પાછા વળીએ ત્યારે હું પૂરો કરીશ. અડધા કલાકનો તો બની ગયો છે, પણ એડિટ કરીશ ને તો થોડુંક થઈ જશે. કોર્ટ બોટમાં કેસ કરી દઈશ પાછા આખા પાછા પકડી બકડી લે ને તો પોલીસ કોણ પકડે છે. સાંઈરામ મંદિર, શેરડી વાળા બાબા. અત્યારે કોઈ ઉભા ન રહે દોસ્તો. હું એકલો ક્યારેક આવીશ ને, પણ આ તો હંગાત હંગાત જોઈ લઉં. અને લોકો એમ મારે બતાવવાનું હોય ને તો બતાવી દઈએ એમ. પેટમાં થોડીક ગડબડ થાય ને એટલા માટે, બાકી બીજું કઈ છે નહીં. જોતા રહેજો, મજા આવશે. ગેસ બહુ થાય ને એટલે જોઈ લઈએ. કારણ કે સારા દવાખાને દેખાડો સારું કરે, પેટમાં આપણને ખબર ન પડે એમ. એટલે બધું વિચારવું પડે દોસ્તો શરીર માટે. એટલે હું તમને નહીં કહું બધું, પણ એ બધું તમને આ વ્લોગમાં જોવા મળશે. ઇન્સ્ટાગ્રામ વાળાને કોઈ ખબર નહીં પડે કે ક્યાંય જાય છે, શું કરે છે એમ. પણ મગજ હલી ગયા પેલું કે બીજું થયું પેટમાં વાળું, એ તો બધું હાયલા રાખે. બાકી જોતા રહેજો. જો અંબાજી વાળી બસ જો કેતો હતો ને આગળ જાય, અત્યારે આગળ થઈ ગયા. થોડીક વાર ઉભા રહે પોલીસ વાળા પૂછો એમાં. બાકી બસ તમે જોતા રહો, મજા આવશે તમને. હાલો, કારણ કે લાંબો છે, જેને જોવે ને જોવે. બાકી જય સિયારામ. તો દોસ્તો ઓફિસિયલી આપણે ઉતરી ગયા છીએ ઇકોમાંથી. આ આપણે ઇકો જો આ નથી બીજી પણ આગળ હતું પણ બધું વિડીયો સ્ટાર્ટ ગમે ત્યાંથી હાલે. પણ આ લોકેશન છે જો જોતા રહેજો, તમને મજા આવશે.
અરે શાંતિ રાખો ને યાર, તમે મગજને અઠ્ઠો નથી કરવા અહીં. અક્ષર માનસિક આરોગ્યની હોસ્પિટલ, પહેલો માળ, માહી વુમન્સ હોસ્પિટલ, બીજો માળ. આ મને ગાંડો સમજે છે. એટલે કોઈને કહેવા જેવું નથી. આ તો બોલ બોલ કરવાનું એટલે લઈને આવ્યા. તો માનને અનુભવ થઈ જાય ને, ક્યારેક આવવું હોય કોકને લઈને આવવું હોય ને તો કામ લાગે એવો. અહીંયાથી બધા લોકો હરખા થાય છે. આપણે હરખા થઈ ગયા છે થાય તો. બાકી માંડ તો આ બોલતા શીખ્યો છું. 4 વર્ષની મહેનત બાદ આ બોલતા શીખ્યો છું. અને આ પાછું પેલું કેમ બોલવાનું બધે જશે ને, રામ જાણે. બસ તમે લોક જોતા રહેજો, મજા આવશે તમને. આપણે ચંપલ કાઢી લીધા, કારણ કે મંદિર છે ને, આપણે હોસ્પિટલ ને મંદિર જેવું હોય. જો પૂછે એનો જવાબ આપીશ, બાકી બહાર જઈને તમને જે હોય ને તમને સાચું કહીશ. દોસ્તો જો અહીંયા બેસી ગયા છીએ. માનસિકમાં લઈને આવ્યા એટલે માનસિકની રીતે રહેવાનું. કારણ કે આપણે નાના મોટા યુટ્યુબર છે, ભલે આજે પૈસા નથી આવતા, કાલે પૈસા આવશે ત્યારે ખબર પડશે. અને પૈસા આવશે ને તો કોઈને નહીં આપવા આમાંથી આ ને. કારણ કે માનતા નથી, પછી શું આપવાને, એમને ખબર લોકોને મળે છે. ને આપણે ઓલરેડી 1200 રૂપિયા કમાઈ લીધા, પણ કોઈને કીધું નથી. 1 લાખ 2 લાખ મળશે ત્યારે વિચારશું. આ તો બધું પ્રેશર, બધું ટેન્શન હોય ને બધું ભૂલાડવું પડે. તો ત્યાં હું કાલે નહીં, મને બધી ખબર પડી ગઈ, પણ મારે પોતાનો વિચાર કરવો પડે. યુટ્યુબ ચેનલ સિલ્વર પ્લે બટન લાવવાનું છે. અરે મારી ખુરશી એમ પેલા બે આ બધું એવું છે દોસ્તો. કારણ કે રામાયણ વાળું છે વસ્તુ. હા એમ બે તો સર એટલું લોક છે જે પૂછે એનું તો આવવાનો ને કયો એ રીમાની બીજો હતો. ફોટા બોટા પાડી લીધા, કારણ કે સ્ટોરી મૂકો થાય ને કે આપડા મોડાસા આયા હતા એમ. તો બીજી વાર આવવું હોય ને કોકને લઈને આવી તો કામ લાગે એમ. અત્યારે લોક ઉતારેલો હોય ને તો જો અત્યારે તો મને લઈને આવ્યા છે. કાલે કદાચ બીજાને જરૂર પડે ને તો આપણે બતાવશું. જો આપણે લોકો એકવાર ચેક થઈ જાય પછી આપણે બેહવું નથી. મેં કીધું ને 12 વાગ્યા સુધી બેહવું નથી થતું અહીંયા. ચેક થઈ જાય પછી ઉતાવળામાં ન હાલે. પ્રાઇવેટ છે એટલે ઉતાવળ થઈ છે. કેસ લખાયો એમ કે મારો વારો ક્યારે આવે કોને ખબર. બાકી હું તો આઈફોન દેખાડીને વારો લઈ લઉં, પણ આ તો લઈને આવ્યા એટલે દોસ્તો બેઠો. પણ મને ને હક નથી થતો, કામ એટલું બધું હોય ને થાય. કોઈને આવવું હોય ને તો આવી શકે એમ. લોકેશન તો તમે જાતે ગૂગલ માંથી જોઈ લેજો, ઊભું રાખીને જોઈ લેજો. વધારે બતાવવા રહીશ ને તો પાછું વિડીયો લાંબો થઈ જશે, કોઈ જોશે નહીં. પછી તો આપણો વારો આવી જશે. સાહેબ લઈને જાય છે તો સંદીપ એચ પટેલ. હાલો આપણે સાહેબ બે ગયા એસી વાળી ઓફિસમાં. હલો હું કા યુટ્યુબ માટે બનાવું, કેમ બંધ કરો? બોલો તમે બોલો, રેકોર્ડિંગ કરું. મારે માટે હું બનાવું, પૈસા કમાવા માટે બનાવું. એટલે તમે બોલો, રેકોર્ડિંગ કરો. આપણે સાંભળે ગેરેજ નાખે કયા માને નહીં. આ મારા બા કયો નહીં ઉતાડું હું. તમને કદાચ કયો કેક નહીં કે, પણ ગેરેજ મારો કયો માને નહીં. એટલે તમારે જે મારો ચેક કરવો નહીં કરલો એટલે હું 12 મારો પડે વિડીયો બનાવું એમ. જો આ ડ્રાઈવર છે, આ એક કણિકા નો અમારા ગામ. આને ના કોઈ નહીં, ના કોઈ નહીં, આ કોઈ નહીં. આ તમને ના ના કોઈ નહીં. કોઈ સંબંધીઓ થોડા લઈને આવી જાય હાજા માણસ ને. એટલે તમારે જે કહેવાય લાઈવ કહી દો, વિડીયો ચાલુ છે એમ. અડધો કલાકનો કે એટલે કે મેં તો બીજો ભાગ બનાવતી, પણ જે કહેવાય આખો જ મૂકી દો. તમે લાઈવ એટલે નક્કી કરીને આવે પછી ગાડી ઉપર કેવું તમે હમણાં વિડીયો બંધ કરાવે ડરાવીને, એમ બંધ નહીં થાય. આ તો એક્સપિરિયન્સ કરી લીધો 4 વર્ષ પછી આ આઈફોન લીધો મજૂરી કરી. અને કોઈના બાપની તાકાત નથી કે આઈફોન હાથમાંથી લે, કારણ કે પોતાના પૈસાથી. મારા બાપના નથી એમ. એટલે આવું તમારે કેવું હોય કહી દો. આવું તો નહીં બોલું હું, વિપલ ખાઈ દો બેઠો. મને નખમાં રોગ નથી. પેટમાં કે કાં હોશ નહીં. ચોકીદારમાં ભગત નું ગામ, કાઠિયાવાડ. 4 વર્ષ 16,500.
ફેમિલી હંગાત 3 જણા. હું, મારા બૈરું, મારી છોકરી. અલે હમણાં કીધું યાર, આખો દાડો હું લેવા કહેવાનું. આખો દાડો રેકોર્ડિંગ થાય, આખો દાડો પૂછવાનું આવે છે ને. એ તો ઘેરે જઈને દેખી લેવાનું. એ તો દેખી લીધો કે જિગ્નેશ રાવત લોકો એમ લખતો એટલે આવી જાય યુટ્યુબ માં તો નહીં છોડે કે યુટ્યુબ માં તો સાચું જ ચાલે. યુટ્યુબ માં લાઈવ તો તારું ધોકા આવે, યુટ્યુબ માં આવે લાઈવ ના કામ લાગે. લાઈવ તો ડિલીટ કયો કરાવે, આ તો વિડીયો ડિલીટ કોઈ નહીં કરાવે છે. નહીં તો બંધ કરી પછી મારું કામ પૂરું થઈ જાય ને પછી હું તને તારે તમે ડિલીટ કરી નાખો તો પછી મારા ના ના એ તો પછી આપો શાંતિથી આપણે બહાર નીકળી પછી પાછો હાલવા આવતો હા બહાર તો એક એક કરવા દે પછી મસાલા બસાલા ખાવાના જ નહીં. દારૂ પીવાનું દારૂ શું કામ આવું બધું લાઈવમાં ના બોલાય પછી બોલે ના તો બધા પીવી એટલે પીવો પડે. કોણ કોણ તને કે એટલે બધા બા સાંભળે એવું ને ઊંઘ આવી જાય કે ના આવે પછી હું કામ પૂરું કરીને ઉવાનું આ વિડીયો મને કેવો અત્યારે બનાવો એટલા કલાકનો બને એટલા કલાકનો વિડીયો બની જાય પછી મારે કામ પૂરું થાય પછી શું જવાનું જેટલું ઉભો મળે એટલું સારું આપણું કામ પૂરું થઈ ગયું માપી હોય બ્લડ પ્રેશર હોય ગમે તમે કમેન્ટ કરજો પૂરું થઈ ગયું બંધ કરી નાખ્યું. આ તો બધા ગાંડા આવે ને એટલે અડવા ન દે આપણને પણ આઈફોન છે ને એટલે ચાલુ રાખે. હા કેસ બતાવી દો તને ઘરે જઈને તો આપે ન આપે જિગ્નેશભાઈ મગનભાઈ બધું ન બતાવે બાપાનું નામ તો આપણે જાતના નામથી ફેમસ છે. ફેમસ જ છે ને ક્યાં ફેમસ જ છે ને તમને ફેમસ કરવાના. હા એ તો આરામ આવે લે મને ફેમસ કરવા આરામ આવે આખું ચડાવજે પણ ફોટો હારો આવે છે ને અરે પહેલાના વિડીયો દેખી લો ને તો હું ડિલીટ કરી નાખું પાછો ઉતારો. એવું જૂના વિડીયો દેખી લો કમ્પ્યુટરમાં આવે તમને નેટ આવે કે અમારા નેટ ના આવે ને અમારા નેટ બંધ હોય. હા તો યુટ્યુબમાં સર્ચ કરો જિગ્નેશ રાવત લોકે એ નહીં આવે તો મને ખબર હે બધું કમ્પ્યુટર ઉપર જ રહું એમ. એવું ને ચોકીદાર પર કમ્પ્યુટર આવી જાય લીધું છે નવું એ તો સવા બાલો લે તમે હું જ બધું વાલું કરે મારી બધા કટાડા આવ્યા કે પછી મને ગાડો બનાવવા આવ્યા હોય એટલે કે નક્કી કરીને આવ્યો એમ એટલે એમ મારું બોલવાનું એટલું જ બોલ એટલે હું ચોકલેટ કે મસાલો ખાઈ લઉં એટલે બોલવાનું બંધ. આ તો સાહેબ પૂછ્યું એટલે હું જવાબ આલું એમ પેલું કેમ મને પૂછી તો પેલું તમે હોય તો નહીં ચાલ લાગે જવાબ આલું મારી તો પેલું કેવું ઇજ્જત નથી હારી મેં કે ઘેરે કે ગમે તા પણ ઇજ્જત તો પેલું ઇજ્જત તો પેલું કે હું કમાઈ લી મારા પૈસા નથી કમાય ઇજ્જત તો આવી રીતે વિડીયો બનાવીને કમાઈ લી પણ કેટલાક કેમ સમય બોલવાનું નહીં પુરુષ હા હેલો મેં પટલા હતા શુદ્ધું આ તો ગજબ કહેવાય. એટલે હું તો નથી એમ કે વાત તો કામ વેતે નહીં સુવાનું પોતાનું કામ નહીં થતું ગુસ્સો જ કરે કે નહીં પોતાનું કામ નહીં થતું ધંધો એમ આ ધંધો તમને એમ કે આ બંધ કરી દો નહીં ચાલે કે આ ધંધો હે એમ એટલે તમારે ત્યાં સમજાતો હું ને મારતો નહીં જો મસાલો ખવાય ચોકલેટ દાદા એક કોફી જા હું આવી ચોકલેટ દાદા હા તો ખોટો હવે આમને કહેશે પછી ખબર પડે બાકી આ વિડીયો ચાલુ જ રહેશે. તો દોસ્તો આપણે સાહેબને બતાવી દીધું છે અને હવે જગ્યા ઉપર બેસી જઈએ જો હતા કારણ કે આવી જાય છે બાદમાં હું તમને દેખાડું બતાવવા દેવાનું નથી કારણ કે જાન મારેલી છે બસ આ બેઠા છે ગોળીઓ આપણે તો આને પી લેવાની બાકી બીજી ગોળીઓ હોય ને આપી દેવાની મારે કઈ જરૂર નથી બાકી આ તમને સાહેબ કેમ તો પી લેવાની બાકી એમ છે ને કે ઘરે જઈને તો નથી પીવાનું થતું મેં નક્કી કરી લાવ્યો એમ બ્લોગમાં બનાવ્યું છે સાચા માણસને ગાંડાઓની હોસ્પિટલ ના લઈ જવાય મગજ ને હલી જાય ન હોય ને આપણે કેમ તમને ખબર છે જોતા હોય એમને બાકી બસ તમે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મોબાઈલ કોણ ક્યારે આપણાથી લઈ લે ને એને કાંઈ નક્કી નથી પણ આ તો પોતાના પૈસા ભૂલી જાય ને એટલે કોઈના બાપની તાકાત નથી આપણે મોબાઈલ લેવાની માઇકમાં ચાર્જિંગ નથી એટલે બાકી મજા આવતી બ્લોગ
પાણીપુરી ખાવા ઉભા છે દોસ્તો. ઓર્ડર આપ્યો છે પણ કાંઈ હે નહીં. જો અંકિત પાણીપુરી સેન્ટર જો સોનપુર ચોકડી ઉભા રહ્યા છે પાણીપુરી ખાવાની તો બોલે છે વસ્તુ. ચાલો આપણે ઓર્ડર આપીએ ત્યારનો ખાવા આવી જાય. જો આ ભાઈ છે સોનપુર ચોકડી. જો આપણે તીખી વધારે નહીં મળે તો ચાર્જિંગ નથી ગયું ને એટલે બાકી હમણાં મજા આવતા અવાજ બવાજ મસ્ત આવતો તો કોમેન્ટ ન કરતા કે અવાજ એડજસ્ટ કરી લેજો. ઉતાવળ પાણીપુરી ખાઈ લીધી તીખી લાગી ગઈ તો શરદીનો રસ પીવા આવી જાય. હાલો તમારે પીવો તો આવી જાવ. હાલો આ બધા નાસ્તો કરી બેઠા હોય. હું શાકભાજી લેવા રહ્યો ને એમાં આ બધા નાસ્તો કરી પાણીપુરી ખાવા ગયું ત્યાં છે. હવે ખાય છે કાંઈ નહીં થોડું થોડું પીવું પડે. હવે કરીને હોવાનું જ છે. ચોકડી આવી ગઈ દોસ્તો. કોટેજ ચોકડી જવો સમજી ગયા આપણે ઘરે જઈને તમને મળીશ. દોસ્તો પાછા આવી ગયા છે ગેસ ભરવા માટે. કારણ કે એને સવારે 4 કિલો નખાય તો રે 4 કિલો બસ આ ગેસ ભરાઈ જાય એટલે હવે ઘરે પૂકી જઈજો. કારણ કે સવારે 4 કિલો નખાય તો મારે જુગતું નતું કે દોસ્તો ઘરે આવી ગયા છીએ અને ડાયરેક્ટ જમવા જ બેસી. કારણ કે ભૂખ લાગી હતી બહુ. કારણ કે કચોરી ખાધે ને ખમણ ખાધે ન દી જાય. જો 35 વર્ષ ઉંમર લખાવી જવો. 35 વર્ષ ઉંમર લાગે તમને? લખાવડાવાળાને મુબારક છે. મારે કઈ નથી કેવું. જેને લખાડી એને મુબારક છે. બાકી તમે સમજદાર છો, સમજી ગયા છો બસ. અને આ ફાઇલ જોઈને તમે સમજી ગયા છો તો બસ. આપણે વધારે નથી કેવું. આપણે વ્લોગિંગમાં ચડીએ છીએ એટલે કોઈને સારું લાગે ન લાગે તો બસ આપણે જમવા બેસી ગઈ. દાળ ભાત આપણે ફેવરેટ મળી ગયા છે, રોટલો છે, જમી લઈએ. અને આજનો વિડીયો તમને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દીધો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.